ક્યારે એવું વિચાર્યું છે તે તાંબાનો એક સાવ સામાન્ય તાર એક શક્તિશાળી ચુંબક કેવી રીતે બની શકે? તો ચાલો આજે આપણે સોલેનોઇડની આ જ રસપ્રદ દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. આખી વાતની શરૂઆત એક સહેજ વિચિત્ર લાગતા સવાલથી કરીએ. એક સ્પ્રિંગ અને એક ચુંબક, આ બંને વચ્ચે વળી શું સંબંધ હોઈ શકે? કદાચ સાંભળવામાં થોડું અજીબ લાગે, પણ એનો જવાબ વિજ્ઞાનના એક બહુ જ મજેદાર સિદ્ધાંતને ઉજાગર કરે છે. તો ચાલો હવે આ કોયડો ઉકેલીએ અને સમજીએ કે આખરે આ સોલેનોઇડ છે શું અને એ કામ કેવી રીતે કરે છે. તો આ સોલેનોઇડ છે શું? જુઓ, એકદમ સાદી ભાષામાં કહીએ તો એ બીજું કંઈ નથી પણ એક પ્લાસ્ટિક જેવી વસ્તુ પર વીંટાળેલું તાંબાના તારનું ગૂંચડું છે. બિલકુલ એક લાંબી સ્પ્રિંગ જેવું જ દેખાય ને? અને હા, આપણો જે પહેલો સવાલ હતો ને, એનો જવાબ અહીં જ ક્યાંક છુપાયેલો છે. આપણે એ તો જોયું કે સોલેનોઇડ કેવો દેખાય છે, પણ એ બને છે કેવી રીતે? ચાલો ફટાફટ એની રચનાના મૂળભૂત ઘટકો પર એક નજર નાખી લઈએ. આને બનાવવાની પ્રોસેસ છે ને એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં એક એવો તાંબાનો તાર લો જેના પર પ્લાસ્ટિક જેવું અવાહક પડ ચડાવેલું હોય. આ બહુ જરૂરી છે જેથી તારના આંટા એકબીજાને અડે તો પણ શોર્ટ સર્કિટ ન થાય. પછી એ તારને કોઈ પાઇપ જેવી ગોળ વસ્તુ પર એકદમ નજીક વીંટાળી દો. બસ આ જે સ્પ્રિંગ જેવો આકાર તૈયાર થયો એ જ છે સોલેનોઇડ. અત્યાર સુધી તો આપણે ખાલી એની બનાવટની જ વાત કરી, પણ અસલી જાદુ તો હવે શરૂ થાય છે જ્યારે આ તારના ગૂંચડામાં વીજળીનો સ્પર્શ થાય છે. અત્યારે આપણી પાસે શું છે? બસ તારનો એક સાધારણ ટુકડો. કદાચ થોડું બોરિંગ લાગે નહીં, પણ જરા રાહ જુઓ. હવે સવાલ એ છે કે જો આમાંથી વીજ પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિક કરંટ પસાર કરવામાં આવે તો શું થશે? અને બૂમ! જેવો કરંટ પસાર થયો એ સાધારણ દેખાતું ગૂંચડું જાણે જાદુથી એક શક્તિશાળી ગજિયા ચુંબકમાં ફેરવાઈ ગયું. વિચાર તો કરો, એનો એક છેડો ઉત્તર ધ્રુવ બની જાય અને બીજો દક્ષિણ ધ્રુવ. બિલકુલ કોઈ અસલી ચુંબકની જેમ જ. ખરેખર અદ્ભુત વાત છે આ. તો સોલેનોઇડ એક કામચલાઉ ચુંબક તો બની શકે છે, પણ શું આપણે એને હજી વધુ પાવરફુલ બનાવી શકીએ? જી હા, બિલકુલ. અને એને જ કહેવાય છે ઇલેક્ટ્રોમેગ્નેટ. આને સુપરચાર્જ કરવાનું રહસ્ય શું છે? કંઈ ખાસ નહીં. બસ સોલેનોઇડના પોલાણવાળા કેન્દ્રમાં નરમ લોખંડનો એક ટુકડો મૂકી દેવાનો. આટલું જ. અને આ નાનકડો ઉમેરો છે ને એ જબરદસ્ત પરિણામ આપે છે. નરમ લોખંડનું કેન્દ્ર ચુંબકીય ક્ષેત્રને એટલું બધું શક્તિશાળી બનાવે છે કે તમે કલ્પના પણ ન કરી શકો. દુનિયાના સૌથી મજબૂત મેગ્નેટ આ જ સિદ્ધાંત પર તો કામ કરે છે. ચાલો, તો આખી વાતનો સાર શું નીકળ્યો એ સમજી લઈએ અને એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ. ટૂંકમાં કહીએ તો પ્લાસ્ટિકની ભૂંગળી પર તાંબાનો તાર પાસપાસે વીંટાળીને જે સ્પ્રિંગ જેવું ગૂંચડું બને છે તેને જ સોલેનોઇડ કહેવાય છે. કેટલું સરળ વિચાર છે, પણ એના પરિણામો કેટલા અસાધારણ છે. અને હવે જતા જતા એક સવાલ. આ જે શક્તિશાળી કામચલાઉ ચુંબક છે એ આપણા રોજિંદા જીવનમાં ક્યાં વપરાતા હશે? ક્યારે વિચાર્યું છે? જરા આસપાસ નજર કરજો. ઘરની ડોરબેલથી માંડીને ગાડીના એન્જિન સુધી દરેક જગ્યાએ આ નાનકડો જાદુ છુપાયેલો છે. ખરેખર આ જાણીને નવાઈ લાગશે.